સરકારમાં વાત કરવાની વાત રહી તો સરકારના ચાલુ ધારાસભ્ય 15 ધારાસભ્ય જો સરકારમાં રજૂઆત કરતા હોય તેમ છતાં પોલીસ તંત્ર જો આટલી ઢીલી નીતિ રાખતી હોય તો ક્યાંક ને ક્યાંક રાજકીય વગ ધરાવતા બહુ મોટા નેતાનો આમાં હાથ હોઈ શકે તેવી સંપૂર્ણપણે શક્યતાઓ રહેલી છે તેવું મને દેખાઈ રહ્યું છે. એટલે આટલા મોટા નેતાનો મતલબ વગ હશે કે જ્યાં પુરુષોત્તમભાઈ, ધારાસભ્યોની હીરાભાઈ સામે પણ સોલંકી, પડી તમારા શકે. ધારાસભ્યો, તમારા એમપીઓ, એટલે આ બધા એની સામે વામણા છે. જો આટલા મોટા નેતાની વાત છે કે અથવા તો સરકારને એવું છે અથવા ભાજપને એવું છે અથવા જે બી વ્યક્તિ હશે એને એવું હશે કે થોડા દિવસો સુધી લાંબો ખેંચીએ પછી મામલો શાંત પડી જશે, પછી કંઈક થશે, એવું કંઈક રાહ જોઈ રહ્યા છે. તમને એવું લાગે છે? ચોક્કસપણે એ વાત તો પણ સ્વીકારવા જેવી છે કે જો 15 ધારાસભ્ય, 3 સાંસદ સભ્ય, કેબિનેટ કક્ષાના મિનિસ્ટરો રજૂઆત કરવા જતા હોય ને તેમ છતાં આજ દિન સુધી પરિણામ ન મળતું હોય તો ક્યાંક ને ક્યાંક આમાં ક્યાંક કાચું રંધાઈ રહ્યું હોય. રાજકીય વગ ધરાવતા સામે મોટા નેતા હોય કે ન હોય, વોટેવર એને છાવરતા હોય ન છાવરતા હોય પણ આમાં સાચી દિશામાં કામ થવું જોઈએ.